સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ છે વધુ એક ભરતીની જાહેરાત છે તે બહાર પડી છે। આ ભરતીની આપણે વાત કરીએ તો આ ભરતીમાં છે 25,000 રૂપિયા જેવો પગાર ધોરણ છે તમને આપવામાં આવશે અને કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતી છે કરવામાં આવશે। તો આ વિડીયોમાં આપણે છે આ ભરતી વિશેની માહિતી જોવાના છે, તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, અહીં તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો। પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત છે 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત બહાર પડી છે અને આ ભરતી કયા જિલ્લામાં આવી છે તો ગાંધીનગર જિલ્લામાં છે આ ભરતીની જાહેરાત છે તે બહાર પડી છે, જેમાં તમે જોઈ શકો છો 11 માસના કરાર આધારિત છે આ ભરતી રહેલી છે। હવે એમાં આપણે પોસ્ટની વાત કરીએ તો આમાં છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જે પોસ્ટ 1 માટે છે જગ્યા છે અને જે છે યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલા હોવા જોઈએ અને 50% ગુણ એટલે કે 50% માર્ક મેળવેલા હોવા જોઈએ, સાથે સાથે CCC તમે છે પાસ કરેલું હોવું જરૂરી છે અને આમાં પગાર ધોરણ છે તમને 18,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર છે જે છે ભરતી કરવામાં આવશે। બીજી પોસ્ટ છે તાલુકા કક્ષાએ તાલુકા MDM સુપરવાઇઝરની ભરતી છે, જે 4 જગ્યા છે, જેમાં પણ ગ્રેજ્યુએશન ઇન હોમ સાયન્સ અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા તો સાયન્સની ડિગ્રી કરેલ હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો। આમાં પગાર ધોરણ તમને છે 25,000 રૂપિયા ફિક્સ પગાર છે તે તમને આપવામાં આવશે। મિત્રો, આના કેટલાક નીતિ નિયમો અને અન્ય માહિતી જોઈ લઈએ તો અરજી ફોર્મ છે, નિમણૂક માટેના લાયકાત વગેરે મિત્રો તમે છે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના જે છે જિલ્લા સેવા સદન બીજા માળ સેક્ટર 11 ગાંધીનગરની કચેરીમાંથી તમને છે આની માહિતી મળી જશે અને તમારે છે 10 દિવસની અંદર છે જે અરજી તમારે કરવાની રહેશે। અરજી માટે તમે રજિસ્ટર પોસ્ટ આઈડીથી અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી તમારે છે અરજી મોકલવાની રહેશે। ઉપરાંત અરજી કરતા પહેલા ઉમેદવારો છે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકના પ્રકાર, મહેનતાણા અંગેની સૂચના અને માર્ગદર્શિકા છે તમારે પહેલા વાંચી લેવાની રહેશે। હવે મિત્રો, આ જગ્યામાં જે પસંદગી યાદી છે આની તે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરીની નોટિસ બોર્ડ ઉપર છે જે મૂકવામાં આવશે અને મેરિટમાં અગ્રતા મેળવેલા ઉમેદવારને ઇન્ટરવ્યૂ અને પ્રમાણપત્રોની ચકાસણી માટે છે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન કચેરી જિલ્લા સેવા સદન બીજો માળ સેક્ટર 11 ગાંધીનગર ખાતે છે લેખિત અથવા તો ઈમેલ દ્વારા મોકલવામાં આવશે। એટલે કે તમારું જે છે મેરિટમાં નામ આવશે તો તમને છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અને ઇન્ટરવ્યૂ માટે છે જે ગાંધીનગરની જે છે પીએમ પોષણ યોજનાની જે કચેરી છે ત્યાં તમને છે બોલાવવામાં આવશે। તો આ પ્રમાણે છે ગાંધીનગર જિલ્લામાં છે પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત છે જે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવેલી છે।